પાટણના રાધનપુરમાં નગરપાલિકાની કામગીરી સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના મુખ્ય બજારનો રસ્તો છેલ્લા 7 દિવસથી બંધ છે અને તેને કારણે વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મુખ્ય બજારના રસ્તા વચ્ચે કપચી નાખીને માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે રસ્તો બંધ કરતા પહેલા વૈકલ્પિક માર્ગની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને કારણે દુકાનદારો ઉપરાંત ખરીદી માટે આવતા ગ્રાહકો અને શાળાના વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને મુખ્ય બજાર નજીક આવેલી કેબી સ્કૂલના વિદ્યાર્થીઓને અવરજવર પણ પ્રભાવિત થઈ રહી હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે। વેપારીઓનું કહેવું છે કે વિકાસના કામ સામે કોઈ વાંધો નથી, પરંતુ કામ શરૂ કરતા પહેલા પ્રજા અને વેપારીઓની સુવિધાનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે। રસ્તો 7 દિવસથી બંધ રહેતા રોષે ભરાયેલા વેપારીઓ વિપક્ષી સદસ્યો સાથે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। જે રાધનપુરની અંદર જોઈ શકાય છે કે રાધનપુરનો આખો મેન બજારનો જે રસ્તો છે, કોઈ પણ ડાયવર્ઝન આપ્યા વગર સીધા રસ્તાની અંદર માલ સામાન કપચી બધું પાથરી દેવામાં આવ્યું છે, જેની અંદર અત્યારે વેપારીઓને જ્યારે દુકાનમાં સિઝન ચાલી રહી છે ત્યારે કોઈ ગ્રાહકો આવી શકતા નથી, કોઈ રાહેદારીઓ ત્યાંથી ચાલી શકતા નથી, રિક્ષા ચાલકો ત્યાંથી જઈ શકતા નથી, કોઈ માણસ બીમાર પડે તો 108 કાઢવી હોય તો પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। તમામે તમામ અત્યારે કોઈ પણ ડાયવર્ઝન આપ્યા વગર અણઆવડતના હિસાબે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ અને સત્તા પક્ષના લોકો, ચીફ ઓફિસર અને એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તમામ વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે। વારંવાર લેખિતો આપે છે, રજૂઆતો કરે છે, મૌખિક આપે છે। ત્યારે આજે રૂબરૂ ત્યાં જઈ અને રજૂઆત કરવામાં આવી તો ચીફ ઓફિસર દ્વારા ઉડતો જવાબ આપી અને એમને કન્સલ્ટન્ટને આગળ કરી દેવામાં આવ્યા, ઓએસને આગળ કરી દેવામાં આવ્યા। તો ચીફ ઓફિસરે પ્રજાના ટેક્સના પૈસા ખાવ છો, ત્યાં બેઠા છો તો માત્ર શું એસીમાં જ તમારે બેસી રહેવાનું છે? સ્થળ વિઝિટ ક્યારે કરતા નથી, એમને ખુદને ખબર નથી કે રોડ કઈ જગ્યાએ ચાલુ છે। ત્યારે અમે ત્યાં રૂબરૂ જઈને જ્યારે રોડનું માહિતી આપેલી ત્યારે એમને ઓએસને રૂબરૂ ત્યાં મૂકેલા, પણ હજુ સુધી કોઈ પ્રકારનું કામ થયેલું નથી। 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવે છે વેપારીઓ દ્વારા અને અમારા દ્વારા। તાત્કાલિક ધોરણે કપચી હટાવવામાં આવે, કામ ચાલુ કરવામાં આવે, પારદર્શિકતા જાળવવામાં આવે કે કયા કોન્ટ્રાક્ટરને કેટલા સમયમાં અને કેટલા પૈસે એ કામકાજ તમે સોંપવામાં આવ્યું છે અને એ તમે પૈસા જે નાણાં આપ્યા છો કઈ જગ્યાથી તમે એની ફાળવણી કરી રહ્યા છો, આ તમામ પ્રકારની માહિતી રાધનપુરની જનતા જાણવા માંગે છે। માટે ચીફ ઓફિસર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખે વેપારીઓનું આવું જે ખોટી મનસા રાખી રહ્યા છો, ધંધાની અંદર જે રોજગારીની અંદર તમે જે નુકસાન પહોંચાડી રહ્યા છો, એનું આવતા દિવસોમાં તમારે પરિણામ ભોગવવાની તૈયારીમાં રહેજો।